દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયાની સાથે ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે વાત કરીએ છીએ. અને આ સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે એ પણ જાણીએ કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું, હાર્દિકભર્યું, ઉષ્માભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ફરીવાર દિલથી વંદન. આ સૌને આજના ભીમ 11ની ખૂબ ખૂબ શુભેચ્છા. આજનો ખૂબ મોટો દિવસ, સૌથી મોટી 11 ભીમ એકાદશી. લોકો નિર્જળા એકાદશી પણ કરે છે, પણ જે લોકોથી નથી થતી તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમે સમજો, આજે ભગવાનના આપણે પુત્રો છે તો કોઈ પણ મા બાપ એવું ના ઈચ્છે કે મારા છોકરાને કષ્ટ પડીને મને ભજે. એટલે ભક્તિ કરો. ભગવાનની ભક્તિ બહુ મોટી છે. ઉપ અને વાસ બધા છે ને, ઉપવાસની વ્યાખ્યા જ ખોટી લઈ લીધી છે. ભૂખ્યા રહી એટલે ભગવાન પ્રસન્ન થાય, એવું ક્યારે ના હોય. ભગવાનની ભક્તિ કરો એટલે પ્રસન્ન. આજે તમારા સમજો કે ભાઈ તમારું બાળક છે અને તમારું બાળક નારાજ હોય તો તમે એવું કહો, ભાઈ તું ભૂખ્યો કરે, થોડુંક આલાવાલા કરે, તાલાવાલી કરે, તમારા ગુણગાન ગાય એટલે રાજી થઈ જાઓ. માટે ક્યારે એવું જરૂરી નથી કે ભાઈ ભૂખ્યા રહીને જ આ થાય, કે પાણી પીધા વગર જ આપણે ભગવાનને પ્રસન્ન કરી શકાય. માટે બિલકુલ જે લોકોથી નથી થતું એ ચિંતા ના કરે. એ લોકો ભગવાનની 2 માળા વધારે જપે એટલે ભગવાન પ્રસન્ન છે. તો વાત કરીએ આજે આપણા કાર્યક્રમમાં સુંદર મજાના પંચાંગ દિન વિશેષની વાત કરવાની છે. આજના આપણે પેલું લગ્ન વિશે ચાલે. ગઈકાલ તુલા લગ્ન હતું, આજે વૃશ્ચિક લગ્ન, એટલે કે જેની કુંડલીમાં લ કરીને 8 નંબર હોય, કેવા લોકો હોય છે વૃશ્ચિક લગ્નવાળા, તેની વિશે આજે વિચાર કરીશું. શરૂઆત કરીશું કાર્યક્રમની. જી બેન. જી મહારાજ, આપે જણાવ્યું અનુસાર આપણે ખાસ મુદ્દા વિશે તો વાત કરીશું, પરંતુ સૌ પ્રથમ આવતીકાલનું પંચાંગ જોઈ લઈએ. પંચાંગ તારીખ 26/4/2024 ને વાર શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ સુદ 12 છે. વૃશ્ચિક રાશિનો ચંદ્ર નનેય મૂળાક્ષર, વિશાખા નક્ષત્ર, સિદ્ધ યોગ અને કરણ છે તે બહુ છે. પંચક કે વિછોડાની વાત કરીએ તો પંચક નથી. વિછોડો બપોરે 12:34 બેસશે કાલે, એટલે વિછોડામાં કોઈ સારા કામ ના થાય. હવે આમ જોવા જાવ તો એક્ઝેક્ટ મહિનો જ છે. કોઈ પણ નાના મોટા શુભ કામ કરવા હોય તો આવતા 11 દેવપોઢી એકાદશી, ભગવાન સૂઈ જશે. હવે 30 દિવસ વધ્યા છે જે પણ નાનું મોટું સારું કામ કરવું છે. પછી દેવપોઢી એકાદશી છે, એટલે માંગલિક કાર્યો બિલકુલ નહીં થાય. ખાસ ધ્યાન રાખવું. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં. વહેલી સવારે 5:55 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:27 છે. 4:34 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 3:25 છે. અભિજીત મુહૂર્ત 12:15 થી 1:07 છે. રાહુકાળ સવારે 10:59 થી 12:40 છે આવતીકાલે. રાહુકાળમાં મિત્રો શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કાર્યો નહીં કરીએ, લાંબી મુસાફરી નહીં કરી. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીશું. એકંદરે દિવસ કાલે સારો. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો વિછોડો છે એ પહેલા કરજો, થઈ જશે, પછી નહીં થાય. વિછોડો બેસે પછી નહીં થાય, એટલે કાલે ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, પંચાંગ વિશે વાત કરી, પરંતુ હવે આવતીકાલના દિન વિશેષ જાણી લઈએ. દિન વિશેષમાં કાલે વાર શુક્રવાર છે. 12ની સમાપ્તિ થશે રાત્રે 10:25. કાલે લક્ષ્મીનારાયણનો દિવસ ગણાય, એટલે કાલે લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પિત કરજો, બહુ સારું. આજુબાજુમાં લક્ષ્મીજીનું મંદિર હોય ત્યાં એક કમળનું ફૂલ ચડાવવાથી, શ્રી સુક્તમનો પાઠ કરવાથી તમારા જીવનમાં ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિના યોગ બની જશે. તો આટલું કાલે અવશ્ય કરીશું. લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિના ચોઘડિયા પણ જણાવો. દિવસનું પ્રથમ ચોઘડિયું લાભ છે 7:37 થી 9:17. બીજું અમૃત ચોઘડિયું 9:17 થી 10:59. ત્રીજું શુભ ચોઘડિયું 12:42 થી 2:22.
એટલે તમે સમજો આ 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે. વહેલી સવારનું 7:37 થી 9:17, અમૃત 9:17 થી 10:59, ત્રીજું શુભ 12:42 થી 2:22 કલાક. રાત્રિનું ચોઘડિયું લાભ 10:05 થી 11:22 નું રહેશે. રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ નાના મોટા ફરી એકવાર સારા કાર્ય શુભ કામ કરવા માટેના શ્રેષ્ઠ સમય છે. જો તમારે પણ કોઈ કાલે નાનું મોટું આવું કામ કરવું હોય તો આ ચોઘડિયા જોઈને કરી શકો છો, સારું પણ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આજના ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે આપણે વાત કરીએ. ખાસ અને રસપ્રદ વૃશ્ચિક લગ્ન. ગઈકાલે તુલા લગ્નની વાત કરી. આજે વૃશ્ચિક લગ્ન વાળા કેવા હોય, શું કરી શકાય ને કેવી પ્રકૃતિ ધરાવતા હોય. આમ તો વૃશ્ચિક લગ્ન ને મંગળના અધિપતિ ધરાવતું લગ્ન કીધું છે. વૃશ્ચિક લગ્ન વાળા ક્યાંક ને ક્યાંક થોડા ડંખીલા, ઝેરીલા હોય. એક વખત મગજ ઉપર એન્ટ્રી પડી પછી ગમે તેમ કરીને એનો રિવેન્જ લે, બદલો લે. વૃશ્ચિક લગ્ન વાળા કેવું કે ભાઈ ગજરાત જેવું કામ છે. ચાલતો હોય, કોઈ નડે નહીં તો ઠીક છે, પણ જો ચાલતા ચાલતા વચ્ચે કોઈ નડી ગયું તો પછી પૂરું કરી દે. તો કે ભાઈ આવી જાઓ, હવે જોઈ લઈએ શું છે. અને દરેક વસ્તુનો હિસાબ વ્યાજ સહિત પાછો આપવા વાળા લોકો હોય, જે લોકોને વૃશ્ચિક લગ્ન છે. વૃશ્ચિક લગ્ન વાળા ક્યાંક ને ક્યાંક લોકોને પણ તપાવે, પોતે પણ તપેવા હોય. જેમ કે ગાડી સામે તડકે મૂકી છે ને, તો કોઈ બીજું હોય ને ભલું માણસ તો કે ભાઈ તમે અહીંયા ઉભા રહો, હું લઈને ગાડી આવું છું ને તમે બેસી જજો. વૃશ્ચિક લગ્ન વાળા શું કે, ચલો ને આપણે જતા આવીએ, સામે જ ગાડી પડી છે ને, એટલે કે હું તડકે ચાલુ તો તમે શું કામ નહીં, તમે ચાલો. પોતે તપે ને બીજાને તપાવડાવે. વૃશ્ચિક લગ્ન વાળા પોતે જીવનમાં જાત મહેનતથી, પોતાના દમથી અને ખૂબ ખંતથી કામ કરીને આગળ આવતા હોય છે. તે લોકોને ક્યાંક ને ક્યાંક જીવનમાં વિશ્વાસઘાતનો અનુભવ થયેલો હોય છે. એમનું કોઈ ખાસ વ્યક્તિ જ એમની જોડે વિશ્વાસઘાત કરીને જાય છે અને ત્યારબાદ એમને જીવનમાં લોકો પર વિશ્વાસ ઓછો રહે છે. માટે વૃશ્ચિક લગ્નવાળા વિશ્વાસ લોકો પર ઓછો કરનારા હોય છે, કારણ કે એમને ભૂતકાળમાં પોતાના લોકો જોડે જ દગો ખાધેલો હોય છે. સાથે જે લોકોનું વૃશ્ચિક લગ્ન છે તેવા લોકો જનુની, શાંતિથી સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે. પોતાનું કામ કેમનું કરીને નીકળી જવું તે તેમના મનમાં ચાલતું હોય છે. જે લોકોનું વૃશ્ચિક લગ્ન છે તે લોકો સારા સેનાપતિ, સારા કારોબારી સભ્ય, સાથે કોઈ પણ પ્રકારના નાના મોટા ફેક્ટરીના માલિક બની શકે છે, જે લોકોનું પણ વૃશ્ચિક લગ્ન છે. તેમનો સ્વભાવ થોડો કચકચિયો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક સામેવાળાનું હિત એમાં રહેલું હોય છે. જે લોકોનું વૃશ્ચિક લગ્ન છે તે થોડાક શંકાશીલ સ્વભાવના વધારે હોય છે. નાની નાની વાતમાં શંકા કુશંકા કરવા એમને બહુ જોઈતી હોય છે અને તેનું પરિણામ ભવિષ્યમાં એમને ભારે ભોગવવું પડતું હોય છે. વૃશ્ચિક લગ્નવાળા જનુની અને તીવ્ર બુદ્ધિવાળા હોય છે. જો તમારું પણ વૃશ્ચિક લગ્ન છે તો તમે લોકોને ઝુકાવવામાં વધારે માનો છો, પોતાને ઝૂકવામાં નહીં. એક આ વસ્તુ ખાસ છે લોકોની. હું નહીં, તમે ઝૂકો ભાઈ, હું નહીં ઝૂકું.
તમે સોરી કહો, હું નહીં કહું. ધ્યાનમાં રાખવા વાળી રાશિ છે એટલા માટે વૃશ્ચિક લગ્ન. તો મિત્રો, જે લોકોનું પણ વૃશ્ચિક લગ્ન છે તે લોકો નિત્યક્રમ પ્રમાણે સંકટ મોચનનો પાઠ કરે, વરસ સારું જાય, તેમનાથી લાભ થાય. તેનાથી ભગવાન હનુમાન બને છે, મંગળ બને છે, માટે એમનું પાસે એક મંગળનું યંત્ર રાખવાથી પણ લાભ થાય છે. તો આજે આપણે આ વાત કરી વૃશ્ચિક લગ્નની. ધન લગ્નની આવતીકાલે વાત કરીશું. ધન લગ્ન વાળા કેવા હોય તેના વિશે વિસ્તૃતમાં આવતીકાલે જાણકારી લઈશું. હવે આપણો ખાસ વાત કરવાનો સમય થઈ ચૂક્યો છે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધી રહ્યા છે. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. મેષ રાશિવાળા જીવન સાથી તમારી ઉપર પ્રેમ વરસાવી શકે છે. સારા કાર્ય, રચનાત્મક કાર્ય પૂર્ણ થશે. ભવિષ્યને લક્ષી કોઈ સારી યોજના બનશે. નવા વ્યક્તિનું આગમન થાય. સફેદ શુભ કલર શુભાંક 1 રહે. વૃષભ રાશિ, બહારનું જમવાનું ટાળજો. ઉર્જાનું સ્તર સારું ને ઊંચું રહે. ધાર્મિક કાર્ય પૂર્ણ થાય. વેપારમાં નાના મોટા નફા મળે. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિ, માનસિક શાંતિ જણાય. વસ્તુના ખરીદી વેચાણ માટે દિવસ ઉત્તમ છે. ઘરના સભ્યો સાથે દિવસ સારો આનંદમય જાય. કોઈ શુભ સમાચાર, સારા સમાચાર મળી શકે છે. કેસરી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આગળની 3 રાશિ વિશે પણ વાત કરીએ. કર્ક, સિંહ અને કન્યા. કર્ક રાશિ, વેપારમાં લાભ થઈ શકે એમ છે, પણ મહેનત કરવી પડશે. સ્વાસ્થ્યમાં સુધારો થાય. તમારા સારા એવા વેપારમાં ઓર્ડર મળી શકે. મેં કીધું ને, વેપારમાં લાભ થાય પણ કામ કરવું પડે. સોનેરી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિ વાળાને બાકી રહેલા નાણાં પાછા મળે. ક્યાંક પૈસા ફસાઈ ગયા છે, ક્યાંક પૈસા નથી આવતા, તો પાછા નાણાં મળી શકે છે. જીવનસાથી જોડે દિવસ સારો આનંદમય જશે. બીજાના સાથે પ્રશંસાના પાત્ર બનશો. તમારી પ્રશંસા, માન સન્માનમાં વધારો થશે. સંબંધોમાં મધુરતા જળવાય અને એક શ્રેષ્ઠ સંબંધની શરૂઆત જણાય. કાળો શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ, જે પૈસા બચાયેલા છે, કમાયેલું ધન છે, તેને સારી જગ્યાએ તમે ઇન્વેસ્ટ કરી શકશો. ક્યાંક સારું ઉપયોગી નીવડશે. વડીલોની સાર સંભાળથી સારા એવા કામ પણ થશે અને બાળકો ઉપર ગર્વ અનુભવાશે. સાથે વેપારમાં નવા સંપર્કો બનશે, નવા લાભ થશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? હેલો. યસ, આપનો અવાજ આવી રહ્યો છે. આપની જન્મ તારીખ? મારા બાબાની જન્મ તારીખ 28/3/1999. જન્મ સમય? બપોરે 2:40. જન્મ સ્થળ ઉના. પ્રશ્ન એ છે કે અત્યારે એના લગ્ન કેટલા સમય સુધીમાં થાય, ને અત્યારે જોવા જવાની તૈયારી કરીએ તો એ આનાકાની કરે છે. આમ તો એની સિંહ રાશિ છે, તો સામે છોકરી સિંહ રાશિ વાળી અરે લેણા કેવું છે ને કેટલા સમય સુધીમાં થાય એના લગ્ન? ચંદ્ર સિંહ રાશિનો, કર્ક લગ્ન, મગા નક્ષત્ર, 12ની તિથિ, રવિવારનો દિવસ હતો. મકરનો કેતુ શનિના ઘરનો કેતુ છે. એટલે આમ જોવા જતો શનિના ઘરનો કેતુ સારો નહીં. સપ્તમ સ્થાનમાં શનિના ઘરનો કેતુ હોય એ સારું નથી. એટલે લગ્નમાં થોડીક રૂકાવટ કરે. વાત છેક સુધી પહોંચે, લાગે થશે, પણ કોઈ ત્રીજી વ્યક્તિ ફાસ પાડીને વાતને મૂકી દે. છોકરાના લગ્ન તમે જોવા જાવ તો અત્યારે જે રીતે મહાદશા અંતરદશા છે, ગુરુની દશા 22/4/2027 પછી આવશે. આવતા વર્ષના એપ્રિલ પછી એને યોગ બને છે. ત્યાં સુધી એને રોજ ગાયત્રી મંત્ર 27 વખત કરવાનું કહો. રાહુનું એક પેન્ડલ પહેરાવી દો, એનાથી લાભ થશે. એક રાહુનું પેન્ડલ, ગોમેદ નામનું રત્ન કહેવાય, એ પહેરાવો, એનાથી લાભ થશે અને આગળ જતા વાંધો નહીં આવે. આટલું ખાસ કરાવજો, ચિંતાની બાબત નથી. આવતા વર્ષે સારી જગ્યાએ મેળ પડી જશે. અને આપણે છે ને સાહેબ, રાશિ પ્રમાણે ના કહી શકીએ. છોકરીની પ્રોપર કુંડલી જોઈએ. કુંડલીના આધારે ખબર પડે, રાશિના આધારે ક્યારે ખબર ના પડે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
આપની જન્મ મારી તારીખ જન્મ શું છે? તારીખ 22/8/1990. ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 22/8/1990. જન્મ સમય? જન્મ સમય 10:02 સવારના. જન્મ સ્થળ આણંદ. હમ. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારે મકાન લેવું છે, યોગ ક્યારે છે, અને મારા મકાનનો ટોકન મને મળે છે, હું લઈ લઉં? મળતું નહીં, અમે મકાન લઈ લો ટોકન. સિંહ રાશિનો ચંદ્ર, કન્યા લગ્ન, બુધવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. હવે જુઓ, વાહનના યોગ તો દિવાળી સુધીમાં બની જશે, ચિંતા નથી. પણ મકાન માટે રાહુની મહાદશા છે, બુધની અંતરદશા હમણાં પતિ છે, કેતુ 2026ના નવેમ્બર પછી વાંધો નહીં આવે. મેં કીધું ને દિવાળી પછી સારું જતા કેતુની દશા ચાલે છે સાહેબ. કેતુની દશા પૂર્ણ થવા દો, પછી તમે આગળ કામ કરો, લાભ થશે. અત્યારે ટોકન લઈને સામે મકાન નથી તો ખોટું કોઈ એવું રિસ્ક લેવાની જરૂર નથી. કેતુની દશામાં માણસ ભ્રમિત થઈ જાય, ખબર જ ના પડે શું કરી રહ્યો છે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો. અત્યારે એમાં બહુ એ ના કરાય, દિવાળી પછી બધું ઠારે ઠારે પતી જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપની જન્મ તારીખ શું છે? મારે મારા ભાઈ માટે પૂછવાનું છે. એમની જન્મ તારીખ છે 24/9/96. જન્મ સમય? બપોરે 12:05. અને જન્મ સ્થળ? એનું ભાવનગર. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એમના મેરેજ ક્યારે થશે અને તેનું ભવિષ્ય કેવું રહેશે, અને મેરેજ થશે તો કાંઈ પછી પ્રોબ્લેમ આવશે નહીં ને? કન્યા રાશિનો ચંદ્ર, વૃશ્ચિક લગ્ન, હસ્ત નક્ષત્ર, બીજની તિથિ છે, શનિવારનો દિવસ છે. શનિ કેતુ છે બેન, એને 5મા સ્થાનમાં શનિ કેતુ છે. અને તમે સમજો બુધ ચંદ્ર રાહુ છે. ક્યાંક ને ક્યાંક સમસ્યા દેખાઈ રહી છે. એકાદ વખત સગાઈ લગ્ન ભંગ થવાના યોગ પણ દેખાય છે. એટલે બે વસ્તુ કરાવો. એમેથિસ્ટનો એક રત્ન પહેરાવોને દર શનિવાર પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, સાથે એમાં પીળી સરસવ અને 5 કાળા લવિંગ નાખીને કરે તો એનાથી એને લાભ થશે. વહેલી તકે એના યોગ પણ બનશે અને લગ્ન ભંગ સગાઈ ભંગ ના થાય તે માટે એને સામે મેળાપગ કરાવજો અને પછી લગ્ન કરાવજો, સારું રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હાજી. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. બાબા માટે પૂછવાનું. જી. તેમની જન્મ તારીખ શું છે? 22/4/2010. જન્મ સમય? પોરબંદર. અને જન્મ સમય સમય? સાંજે 5:30. હા. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મામા અહીં આવ્યો અને કોમર્સ લાઈન લીધી છે, સ્કૂલે જવું ગમતું નથી, આગળ અભ્યાસ છે કે નહીં? કર્ક ચંદ્ર, કન્યા લગ્ન, આશ્લેષા નક્ષત્ર, નોમની તિથિ, ગુરુવારનો દિવસ. કુંડલીમાં બુધ નબળો પડ્યો હોય ને એટલે આ વસ્તુ થાય. ગુરુ અને બુધ બંને નબળા છે, બંને ખાડે છે, એટલે ભણવું ના ગમે. પણ શુક્ર સારો છે એટલે કોઈ કળાત્મક ક્ષેત્રમાં એને આગળ વધારશે. ભણવાનું ઠીક છે, નાનું મોટું પાસ થઈ જાય, આગળ વધી બી જાય, માપે માપે, રાગે રાગે, પણ એને કોઈ કળાના ક્ષેત્રમાં સારો એવો લાભ થઈ શકે એમ છે. તો એ બાજુ એને આગળ વધારજો, વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? હેલો. આપની જન્મ તારીખ? હેલો. 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 જન્મ તારીખ શું છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ શું છે આપની? 15/11/97. જન્મ સ્થળ પોરબંદર. સમય 1:30. લગ્ન વિશે પૂછવાનું છે. હવે જે પ્રમાણે કુંડલી બની છે, જો શનિ સપ્તમ સ્થાનમાં છે, વૃષભનો ચંદ્ર, રોહિણી નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે, સૂર્ય 7મે છે. આવતા વર્ષે લગ્નના યોગ સારા એવા દેખાય છે. ત્યાં સુધી રોજ એને સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, કાળા તલ નાખીને. સૂર્યને રોજ જળ ચડાવે કાળા તલ નાખીને, એનાથી એને લાભ થશે, સારું થશે. આટલું ખાસ કરો, વાંધો નહીં આવે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણી લઈએ. તુલા રાશિ, મહત્વના નિર્ણય લેવાય, સારા કામ થાય, નાની મોટી ખરીદી થાય, સહકર્મચારીઓ સાથે તાલમેલ વધે, કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે બી કામ છે ને તે સફળતાપૂર્વક પૂર્ણ થાય.
વાદળી શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને માથામાં દુખાવાની સમસ્યા રહ્યા કરે. નોકરીમાં નવી જવાબદારી મળશે. જીવનસાથી જોડે સમય વિતાવવા મળે. ખાવામાં ખાસ ધ્યાન રાખજો, પૂરતો આહાર લેજો. કથ્થઈ શુભ કલર શુભાંક 4. ધનરાશિ યોજનાઓ સફળ થાય. ધાર્યું કામ પૂર્ણ થાય. સરકારી કામ કરનારા માટે સમય સારો છે. કોર્ટ કેસમાં સફળતા મળશે. વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. કથ્થઈ શુભ કલર શુભાંક 4. કોઈ પણ પ્રકારના વિરોધીઓ કાલે ઊભા થાય, ખોટી રીતે હેરાન કરે તો ધનરાશિવાળા એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. બાકીની 3 રાશિ મકર, કુંભ, મીનને આપણે વાત કરીએ. મકર રાશિ નવા સપના જોવાય. સારા કામ પૂરા થાય. સાંધામાં દુખાવો રહ્યા કરે. અચ્છા, સાંજ પછી કોઈ સારો એવો લાભ થઈ શકે છે. છુપાયેલા શત્રુઓ સક્રિય થશે. જાંબલી શુભ કલર શુભાંક 1. કુંભ રાશિ લોકોની વાત સાંભળવાથી ઉકેલ મળે. અમુક વખત કેવું કે ખાલી કોઈકનું આમ સાંભળીએ ને તો પણ સારું રહે. તો લોકોની વાત સાંભળવાથી પણ આપણને ઉકેલ મળે છે. નકામી પ્રવૃત્તિમાં સમય નહીં બગાડવો. મહત્વના નિર્ણય કાલે ના લેશો. અમુક વખત નહીં મન ભ્રમિત થતું. કેસરી શુભ કલર શુભાંક 7. મીન રાશિ વેપાર ધંધામાં સાચવીને કામ કરીએ. સારી રીતે કરીએ. ઓચિંતા પ્રવાસના યોગ બને. સારી સિદ્ધિ અને સારા માર્ગ આપણા માટે કાલે મોકળા બને. ઓફિસમાં રાજકારણ રમાય. રાજકીય પ્રવૃત્તિથી દૂર રહેજો. કોઈ છુપું પોલિટિક્સ અથવા તો છુપી નહીં રહેતા રાજનીતિ રમી. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. આટલું કાલે ખાસ મીન રાશિ કોઈની જોડે બોલતા ઉઠતા પહેલા 100 વાર વિચારીશું. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે. તમારા ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. કૃતિબેન સરવૈયા એક સુંદર મજાનું કાર્ડ કાઢશે. કેવું રહેશે આવનારું આ ટેરોટ? શું કહી રહ્યું છે? સ્ટ્રેન્થ, સુંદર મજાની સ્ટ્રેન્થ, લાયન વાળું કાર્ડ છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, લાયન જેવી જિંદગી છે, સ્ટ્રેન્થનું કાર્ડ નીકળ્યું છે. એક ઈશ્વરીય કૃપાથી કોઈ અનેકી તાકાત તમને મળવાની છે. કોઈ છુપી શક્તિ તમને પાવરફુલ બનાવવાની છે. અને હા, તમારા આ વર્ષે સારા સારા કામ પણ થવાના છે. ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી તમારા કોઈ પણ કામ જે અટક્યા છે તે આ વર્ષે પૂર્ણ થશે. એક આત્મવિશ્વાસ, એક મનોબળ, એક વિલ પાવર તમને આ વર્ષે દરેક જગ્યાએ જીતાડવામાં મદદ કરશે. તમારા કોઈ પણ પ્રકારની જે પેશન છે તેમાં આગળ વધો. જે પણ તમને ગમે છે તે તમારી સાથે આવશે. વર્ષ સારું અને સુંદર છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, માં લક્ષ્મીજીને એક ચપટી ગુલાબ કંકુવાળું કરીને તેમના જમણા પગમાં મૂકવાનું રાખજો. લાભ થશે, સારા કામ થતા રહેશે. જી બેન. જી મહારાજ, તો તમામ માહિતી આપવા બદલ તેમજ આપણા દર્શક મિત્રોની સમસ્યાનું નિવારણ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, હજી પણ તમને કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ સવાલ હોય તો તરત નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે માં હાલ બસ આટલું જ. નમસ્કાર.